બિન રાજકીય રીતે આવો ખેડૂત અને મજૂરોની લડાઈ લડીએ। ખેડૂતોના નામે રાજકારણ કે સાચી લડાઈ? રાજુ કરપડાની ગોપાલ ઇટાલિયાને ખુલ્લી ચેલેન્જથી ગુજરાતની રાજનીતિ ગરમાઈ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો યોર ન્યૂઝ ને હું છું તમારી સાથે મહેશ। સુરેન્દ્રનગરના ગરડા ગામે યોજાયેલી કિસાન ક્રાંતિ સભામાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ખેડૂત આગેવાન રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાનું નામ લઈને ખુલ્લી ચેલેન્જ આપી છે। રાજુ કરપડાએ કહ્યું કે જો તમે ખરેખર ખેડૂતના પ્રશ્ન માટે બિનરાજકીય રીતે લડવા તૈયાર હો તો હું 1 અઠવાડિયા સુધી શાંતિ રાખવા તૈયાર છું। અને વધુમાં તેમણે જાહેર કર્યું કે જો ગોપાલ ઇટાલિયા પાર્ટી છોડીને ખેડૂત માટે લડવા આગળ આવે તો ભગવાન અને ખેડૂતોની સાક્ષીએ હું આજીવન રાજકીય પાર્ટીમાં નહીં જોડાઈશ। રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયાને કટાક્ષ કરતા આક્ષેપ પણ કર્યા। તેમણે કહ્યું કે તમે આમ આદમી પાર્ટીમાં રહીને ગાંધીનગરમાં ભાજપના નેતાઓને ગળે મળીને ભેટો, કોઈ વાંધો નથી, પરંતુ મેં પાર્ટી છોડી તો મને ખેડૂતો સાથે દગો કર્યો હોવાનું કહેવામાં આવે છે। આવો આપણે સાંભળીએ કે રાજુ કરપડાએ શું કહ્યું। ગોપાલભાઈ ઇટાલિયન કહે છે કે અઠવાડિયું વિચારવાનો સમય આપું છું, ત્યાં સુધી હું શાંતિ રાખીશ। 1 અઠવાડિયાનો સમય બિન રાજકીય રીતે આવો ખેડૂત અને મજૂરોની લડાઈ લડીએ। ગોપાલભાઈ પાર્ટી છોડીને બિન રાજકીય રીતે લડવા તૈયાર હોય તો ભગવાનની સાક્ષીએ કહું, આટલા ખેડૂતોની સાક્ષીએ કહું, રાજુ કરપડા આજીવન કોઈ પાર્ટીમાં જોડાશે નહીં। તમે જે પાર્ટીમાં, તમે રાજકીય પાર્ટી હારે રહ્યો તો વાંધો નહીં, તમે ભાજપના નેતાને ગાંધીનગરમાં બથમબથ કરો તો વાંધો નહીં। અમે પાર્ટી છોડી તો કે પૂરું થઈ ગયું, ખેડૂતો દગો, ગદ્દારી, વિશ્વાસઘાત બધું થઈ ગયું। મારી વાત એટલી જ છે કે બિન રાજકીય રીતે લડવું હોય મારી તૈયારી છે, તમે પણ પાર્ટી મૂકીને મેદાનમાં આવી જાવ। આખી જિંદગી ખેડૂતો માટે લડવું છે, 2 ભાઈ ભેગા મળીને કામ કરશું। આ નથી કરતા। ઈ એવું કે હું જ્યાં છું મારે રાજકારણમાં રહેવાનું, તમારે નહીં જવાનું। ભાઈ અમારો વારો તો આવવા દો। હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ગોપાલ ઇટાલિયા આ ખુલ્લી ચેલેન્જને સ્વીકારશે? અને જો ઇટાલિયા આ ચેલેન્જ સ્વીકારતા નથી તો પછી રાજુ કરપડાનો આગળને રાજકીય રસ્તો શું રહેશે? રાજુ કરપડા ભાજપમાં જોડાશે કે પછી કોંગ્રેસમાં પસંદગી કરશે? અને જો ઇટાલિયા આ ચેલેન્જ સ્વીકારતા નથી તો પછી રાજુ કરપડાનો આગળનો રાજકીય રસ્તો શું રહેશે? રાજુ કરપડા ભાજપમાં જોડાશે કે પછી કોંગ્રેસ પસંદ કરશે? તેનો જવાબ હવે આવનારા દિવસોમાં જ મળશે। તમને શું લાગે છે, ખેડૂતો માટે સાચી લડાઈ કોણ લડી રહ્યું છે? તમારા મત કમેન્ટમાં જરૂરથી જણાવશો। રાજકારણના તાજા અને સીધા જ સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।